ભારત દેશમાં અવનવા પ્રકૃતિ આધારિત ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં નવરાત્રી, ધૂળેટી, દિવાળી વગેરે. પરંતુ કૃષ્ણ જન્મોત્સવનું ધાર્મિક મહત્વ ખૂબ જ રહેલું હોય છે. બાળકથી યુવાન અને વૃદ્ધ સુધી દરેક આ ઉત્સવ ઉજવવા થનગની રહ્યું છે. હાલ સાતમ આઠમના તહેવારોની શાળાઓમાં રજાઓ પડી રહી છે, જેથી કેશોદની શાળાઓમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. શાળાના બાળકો દ્વારા આબેહૂબ વાસુદેવ કૃષ્ણને ટોપલીમાં લઈને જતા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું. તેમજ બાળકો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. શિક્ષકો તથા વિદ્યાર્થીઓ કાનગોપી બનીને ખૂબ જ રાસ રમ્યા હતા. તેમજ હિંડોળાના દર્શન અને મહાઆરતી કરવામાં આવી હતી. જય શ્રી કૃષ્ણ. ભારતીય સંસ્કૃતિનો અતિ પાવન અને પવિત્ર મહિનો શ્રાવણ માસ, અને શ્રાવણ માસની અંદર આવતો કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. અને એ ઉજવણી સ્કૂલોમાં પણ થવી જોઈએ, પરંતુ સ્કૂલોમાં ત્યારે રજા હોય એટલે એ તહેવારને અનુસંધાને ન્યૂ એરા પ્રોફેસર એકેડમી કેશોદની અંદર આજે તારીખ 22/8/2024ના રોજ કૃષ્ણ જન્મોત્સવનો ઉજવણી કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેકવિધ કૃષ્ણ લીલાઓ સાથે કૃષ્ણને લગતા નાટકો કર્યા હતા, અને આ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલી હતી. આ ઉત્સવ માત્ર આમ ઉજવણી ન કરીએ, પરંતુ કૃષ્ણના વિચાર સાથે, કૃષ્ણના વિચારને જીવનમાં ઉતારી આપણા જીવનને સાર્થક કરીએ. અને કૃષ્ણ ભગવાને જે કર્મયોગ આપ્યો છે, એ કર્મયોગને અનુસરીને આપણે પણ આપણા કર્તવ્યને બરાબર સમજી આપણે કર્મ કરીએ અને કૃષ્ણ ભગવાને આપેલી ગીતાના ભાવાર્થને આપણે સાર્થક કરીએ. એવી સૌને શુભકામનાઓ. સૌને આગામી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી જન્માષ્ટમીના ઉત્સવમાં આપ સૌ ખૂબ ખુશાલ રહો અને ખૂબ જ શાંતિથી ઉજવો, અને આપણી સંસ્કૃતિના, આપણા અસ્મિતા પર્વને ખૂબ જ ભવ્ય રીતે ઉજવો. એવી સૌને શુભકામનાઓ. આભાર. જય શ્રી કૃષ્ણ. અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ.